જવાનું છે દવાખાને. શિવાની બેન હારે થાય છે. આ લ્યો જો. આ બેજા. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો આપણે શિવાની બેન જાગી જશે ને તારમાં ફોન કરે છે, એના બાને લઈ જાય છે ઓલી બાજુ. હાલો આંગળી ચાલીને ઓલા ઘરે તારમાં જવું છે એટલે ત્યાં લઈ જાય છે. અને આપણે હજુ શિરામણ તો બાકી છે. અને શિવાની બેન જાગી જાય, ભૈલો જાગી જાય એટલે આપણે ઘરકામ તો બાકી જોઈએ, એટલે વાળવા સોળવાનું ને એવું બધું બાકી છે. પછી શિરાવાનું બાકી છે, થોડીક વાર લાગે પછી આપણે શિરાવી લેવી. અત્યારે મોટા ભાઈ શિરાવા બેઠા છે રસોડામાં, ને અંકિતા બેને શિરાવી લીધું છે. એને પછી જવાનું હોય નિશાળે, એટલે એનું ટિફિન તૈયાર કરે અને હફ હફ જતા રહે નિશાળે. ને સરસ મજાનું સુરજ દાદાનું અંજવાળું પણ આવવા મળ્યું છે, અને તડકો થોડો થોડો લાગે છે, ને ઠંડી વધી ગઈ છે હવે. નહીં, થોડો થોડો તડકો આમ જો તો દેતી નથી. ગોદડિયું તપવા નાખ્યું છે ને, આમ ઈ હું લામ જાલ રાખે છે, ઓલ બાજુ આવે એમ. હરપુના ઘરે આવે એમ. હાલો હું લઈ જાવ, હાલ શિવાની હું લઈ જાવ. તો હાલવા જ મળે છે ને ઈ બાજુ ઈ ઘરે એને જવું જ હોય. હા, અંકિતા બેન નું ટિફિન લેવું છે, બોટલ લેવી છે, બોટલ. હા એમ જો નિશાળ જવાનું. જો બાય બાય કહી દે હવે તું. જો હા જો તરત જ બાય બાય કેવા મળી. જો જાઓ ભણવા એમ કે છે. તો હારે થઈ બાય બાય કેવું હોય ને હારે થવું હોય, હંધાય હારે જ થવું હોય. શિવાની નંતારમાં બાય બાય કહી દે. જા જા બાય બાય કેવું છે તો એને ભણવા જા દે, અને બસ વહી જાય છે. અંજો અંજો થોડે, અંજો થોડે. ઓહો હાલ હું લઈ જઈશ, પણ ભાઈ એમ ને અત્યારમાં અમારા શિવાય ત્યાં બીજી વાર પાછી ના જાય છે. અંકિતા બેન જાણે ગયા નિશાળે, એટલે એની હારવાર જવું છે એને. તો અમારે વંશભાઈ પીવે સા દૂધ. નહીં વંશ, સા દૂધ પીવસ? પીવાઈ જો તો 2 વાર પીધો. હાલો બીજી વાર સા દૂધ પીને વયો જો છે ને. આપણે રોટલી થોડીક ઠરી ગઈ છે ને, આમાં છે શા, એટલે આપણે રોટલી પાછી ગરમ થવા મૂકી છે, એટલે તળવાનું ચાલુ. હા હા, ગેસ થોડોક ધીમો કરવો પડશે. અને સરસ મજાની રોટલી આપણે તળાઈ જાય ને પછી આપણે શિરાવા બે દઈશું. અને હજી બધી સાફ સફાઈ આપણે બાકી છે. બધું ગેસ માંથી રસોઈ બનાવી હોય એટલે હજુ એમને મળશે, પણ હવે શિરાવી લેવી. બધા શિરાવી લીધું છે, આપણે બાકી છે છેલ્લે. એટલે રોટલા હાવ ઠરી ગયા છે. શિવાની બેન ઓલા કરે લઈ ગયા હતા ને, એટલે તો ગરમા ગરમ રોટલી આપણે તળાઈ જાય ને પછી આપણે શિરાવા બેસીશું. વિહાનભાઈને જવાનું છે દવાખાને. શિવાની બેન હારે થાય છે. આ લ્યો જો આ બેજા. વિહાનભાઈ ને પેટમાં દુખે છે ને, આને જો શિવાની ને હારે થાય છે. પેલા ને થોડીક મજા નથી ને, રો રો કરે છે, એટલે કાંક ખટતું છે ને એમ કાંક હશે, એટલે દવાખાને લઈ ગયા છે. અને શિવાની બેન આપણે તમને કેમ છે હવે? શિવાની બેન આપણે ફોન કરતા હતા એટલે બા લઈ જશે એને ઓલા ઘરે. અને વિહાનભાઈ ને થોડું ઘણું વીટ આવતી છે કે આમ ગમે એમ રોતો હતો, એટલે વીટ આવતી હોય ને તો જ રોતો હોય, એટલે કીધું ટીપા ને એવું કાંક લઈ આવે તો અત્યારમાં દવાખાને લઈ જશે. એક ધારો રોવાનું ચાલુ રાખતો તો ઘડી બગડી આમાં હિસકાવે ને એવું રહે, થોડીક વાર હુવે પછી પાછો જાગી જાય, એટલે પેટે ન ભરે ને પાછું રોવાનું શરૂ કરી દેતો હતો. એટલે બસ અત્યારમાં જતા રહેશે મોટા ભાઈની એને દવાખાને લઈને. અને આપણે આ બાજુ ટાંકો ભરવાનું ને એવું બધું કામકાજ છે. શિવાનીના પપ્પા ક્યાં આવી ગયા છે? શિવાનીના પપ્પા છે ને હજી નાયા નથી ને, એટલે કે મારા વ્લોગમાં આવવું નથી. પણ નાઈ ગઈ થી ટાંકો ભરાય પછી એને નાવાનું છે, એટલે ટાંકો ભરવા જઈને અત્યારે અગાસી માથે ચડાવ્યા છે. એ દેખાતા નથી, ક્યાં ગયા? ક્યાં આવી ગયા? પણ વ્લોગમાં નહીં લઉં તમને ભાઈ. માં તો એની તોળાયો સમજો ને. રામ રામ ને સીતારામ ડાયરા. તારું તો આવું નવું કામકાજ હોય. આમ થોડું કાંક માથું બાથું તોળાવા દેતી હોય. મેં પેલા કીધું હતું કે માથું ઓળાઈ આવું વ્યવસ્થિત થઈ જતો, કે ના ના ટાંકો ભરવો એમાં કે શું હોય એમ નહીં. એ કે ટાંકો ભરવો છે તો કે હું માથું ઓળાઈ આવું. હવે ટાંકો ભરવો એમાં માથું ઓળવાની જરૂર પડે ક્યાંય? કયો તો તમે પડે? ખબર જ છે ટાંકો ભરાઈ જાય પછી તમારે નાવાનું જ છે. હું બધાને કહી દીધું આવવાનું, એટલે થોડું વ્યવસ્થિત તો રહેવું પડે ને. બધાને ખબર છે તમે 3 દિવસ 4 દિવસ નાવશો એમ. કેટલું છે ખાલી કયો તે ઘણું પાણી છે હજી બાદ કે હવે તો આજ સવારમાં ખૂટી જાય ને. બાઈ આજ છે ને ગાગરી નાખી નો ઊંડું પાણી મૂક્યું આ ટાંકામાં જ ભર્યું. ટાંકો હોય ને એટલે કેવું થાય ખબર છે કે હાવ ટાંકો ખાલી
નહીં થવા જોઈએ, નકર પવન બનાવે તો હેઠ હોવું જાવ. તો હાવ ક્યાં ખાલી થશે. ઘણો એકાદી રીંગ આટલો કે એવું કાંઈક ભર્યો જ રહેવા જેવો પડે તો આ સુધી હમ આ ટાંકો પાછો ફરી વાળવો પડે. એટલે તું હેઠે વાય જાય ને મને મોટરનું મોટું અંબાય એટલે હું ફરી વાળું. એવું નથી, શિવાની ને પપ્પા નતારમાં છે ને કુંડી પાણી નાવું નતું ને એટલે ટાંકો ભરવા અતારમાં ચડી જાય ધાબામાંથી ને કોઈ દિવસ એને આ ટાંકો ગાસી માથે ચડાવ્યો ને પછી કોઈ દિવસ એને ટાંકો ભરાવો નથી, આ પહેલી વાર ભરાવે છે. કેમ કે ના મોડું થાય છે આપણે વાડીએ આટો મારવા જવું. મોટા ભાઈ નથી ને એટલે કામે ચડી જશે. મોટા ભાઈ આજ ગયા છે ને વિહાનભાઈ ના દવાખાને લઈ ગયા એટલે આપણે વાડીએ જાવી પાણી બાણી વાળવા જતો ખારું. હાલો તો લાયન નંબાવાની છે ને આપણે, લાયન તો હેઠી છે, લાયન દેવી પછી ટાંકો ભરાય. પછી હમણાં મોટું થઈ જાય. હા હુકરા ગમતું નથી ને વ્લોગમાં આવે છે ને નાયા વિનાના વ્લોગમાં આવે છે ને એટલે મજા નથી આવતી ક્યાંય. તો હવે આપણે મસ્ત મજાનો ટાંકો ભરવાનો શરૂ થઈ ગયું છે અને પછી ગરમા ગરમ પાણી નાવાની પણ મજા આવી જાય. બંધ કરવા દો. હા પણ આવતું હમણાં ઉકાવ એટલે ટાટો તો બંધ કરી નકર હમણાં જાહે સલકાય. શિવાની બેટા આજ તો આપણે આ ગાડી લઈને જવાનું છે આપણે વાળી. બે દિવસ ના નથી ગયા, આ જવાનું છે. તાર મમ્મી ને નહીં હાથ પાડવો પડે? હાલ ને આ જો હાથ પાડે ઉતાવળ થાય. હાલ હા તૈયાર થઈ ગયું. હા તારે આવું થાય નકર આમ જાય નથી કા બેટા. આજ તો આપણે નવી નવી ગાડી લઈને જવાનું હે. મોટા ભાઈ ની પેલી ગાડી લઈ ગયા હે ખબર ને. હાલો બે જાઓ. હા હાલો છેલ્લી આવી ગઈ. શિવાની બેન ને માથું ન ઓળવા દીધું, તેલ નાખવા દીધું. કેટલાક સેણા થઈ જાય? 200 મણ થઈ જશે ને થઈ થઈ જાય એટલા તો થઈ જ જાય ને. કેટલું વાવેતર છે જોવો તો ખરા તમે. થાય આટલું બધું વાવેતર છે જો કેટલું. આથી આ સ્પેશિયલ શિવાની બેન માટે છે કા. એટલા સેણા વાવેતર છે ને શિવાની બેન માટે છે એટલે 200 મણ તો ગણાય. શિવાની ગણાય નહીં? ઘણા એટલા 200 મણ કે 200 ગ્રામ થઈ ગયો એટલે એવું નથી આટલામાં નીકળે કિલો હોય ને સેડા નીકળે એટલે. ઈ તમારી સાચી વાત છે. હાલો તો હવે જીરામાં આપણે શું કરવાનું છે? પાણી વાળવાનું છે. પાણી વાળવાનું છે કે નથી વાળવાનું એ તો નથી ખબર. ઉલાળો ભરાઈ ગયો છે, ચાલુ કરવાનું થાય નકર પછી બપોર પછી. હા તો જાવી આપણે. હા હાલો શિવાની બેન, હાલો શિવાની હાટુ સેણા લઈ લો તો. હા થોડાક સેણા લઈ લે. હાલો પછી ના શિવાની બેન ખાહે ને આપણે જીરું કેટલા દિવસથી આપણે ખેતર નહીં થાય કેવું જીરું થઈ ગયું છે. આ શું કહેવાય? વરિયાળી. હા હવે તો વરિયાળી હોય ને માવા મને જો કેવી આવી સરસ મજાની. વરિયાળી જ કહેવાય ને તો એને વરિયાળી કહેવાય. તો જીરું અમારે કેટલું થઈ જશે એ બધા તમે કોમેન્ટ કરીને કહેજો, તમને પૂરું જીરું અમે બતાવી દઈશું. અહીંથી શરૂ થાય ઠેઠ સામે ઓલી પીપર દેખાય ના સુધી એટલે કેટલોક સાથ થઈ જતો. કેટલો થઈ જાય? આ પીપર દેખાય ને આવડી સામી નાથી તે આ સુધી આટલું જીરું છે. આ પીપર બે બાજુ પીપર છે એટલે આટલો પછી આવલો થાંભલો દેખાય એટલું, ના બાજુ થાંભલા દેખાય એટલું, એ વચ્ચેની પાટડી હોહરી. હવે એટલામાંથી કેટલું જીરું થાય છે એ તમારે બધાને કોમેન્ટ કરીને કહેવાનું છે. જીરામાં આટો મારવાનું ચાલુ છે અને શિવાની બેન ને રોવાનું ચાલુ છે. એક તાવ જેવું થઈ ગયું છે ને પાણીમાં એને નાવું છે. કેમ નાવા દેવી? હા તો એ કપડા પહેલી જશે કે નહીં? આમ તો બાહુ પલાળ દીધી જોતો ટાટું આહુડું હુકાતું નથી ને પાણીમાં નાવું છે. કેમ નાવા દેવી? અમારે આવાસીનું પાણી વાળવાનું શિવાની બેન રહેતા નથી અને મને તો મોઢા પર મારવા જ મળે છે. મારા પાસે રહેતી જ નથી અને પપ્પા પાસે રહેવું છે ને પપ્પા પાણી વાળે છે એટલે નાકાને એવું વાળવાનું હોય ને એમાં પાછી કાંઈક દવા મૂકેલી છે. પપ્પા પાસે રહેવું જોઈએ ને પાણીમાં નાવા મળે. જો માર પાસે જોજો હમણાં હું તેલ લાવો તો. હાલો ટાટા જાવ તો તેમ ટાટા એમ નહીં તું યાર એને છે ને હવે ફોન છે હવે ઘરે વ્યૂ જવું છે એમ. હજુ પહોંચ્યા ને હવે ઘરે વ્યૂ જવાનું છે એવું છે. જો આપણે જીરું કેવું છે એમ જોતા કેવું છે સરસ મજાનું. જો જોતા એનું ઉભી રાખો તો એમાં જેવડું થઈ ગયું દીકરા જેવડું જીરું થઈ ઓહો જીરામાં ઉભી છે શિવાની. તો રોકણ વી ગયું. તો રોકણ વી ગયું. જો કેવું આમ કેવી વરિયાળી આવી ગઈ છે આમ જોવો તો ખરા કેવું સરસ છે નહીં શિવાની? તો શિવાની બેન ને અમારે નકર એમ ખેતર લાવી ને તો એને બહુ મજા આવે ને બહુ રમવું હોય ને એવું બધું હોય અને આજકાલ ખેતર રહેતી નથી ગમે એમ હોય નીંદર આવી હોય તો ભલે આમ જોતો એટલા માટે એમ કરે છે. તો હજી આપણે પગના ભાઈસા પણ જે ઉતાર્યા નથી ને પૂગી ગયા સીધા ખરે. હા બાળી ગઈ છે ને શિવાની બેન ને વાડીએ લઈ ગયા ને ક્યાં લાગી ગયો તડકો ના વાડીએ થોડું ખાવાનું હોય ના તડકો લાગે ઘરે સારું લાગે. અહીંયા મજા આવે કા
તને શિવાની મમ્મી તડકો આવ્યો કે ન આવ્યો? અમાર શિવાની ને આજ તો છે ને પાણી ભાળીને કઈ દીધું કાંઈ હું આજ આપણે એમ જ ગયા પાણી હતું ના કણે જ ગયા. હા પાણી મૂક દે છૂટી જા જવા દે જા ધોરી એમ જઈને નાઈએ જા. હો ટાટા બટા ટાટા જાઓ હવે નાઈ જો ના જઈને જાઓ. ત્યાં શેણામાં પાણી જાય છે ને એટલે ઈ પાણી પાળી જાય એટલે હવે ના જાવ છો. આ બીજી વાર કપડા બદલાઈ દીધા. હજી એક જો આ લીલા આમાં આ હતા ત્યારે અને હજી એક જોડી આ લીલા. કેટલા બે જોડી હજી ત્રીજા પલાળવા જાય છે. તો આપણે ખેતર થી આવતા રહ્યા છીએ અને શિવાની બેન ને આપણે હુરાવી દીધા છે ને આપણે પણ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. કપડા મૂક પેલા તું 2 વાર નાઈ નાખ્યું મને એક વાર નાવા તમારે ન નાવાનું હોય. અને શિવાની બેન આપણે જો સરસ મજાની બાચું ગંદરસી સુંદડી ઓઠાડી દો અને હાડલાના ખોઈમાં આપણે હુરાવી છે. ક્યાં ગયા નાવું છે તમારે? હવે નાયા જ છે હમણાં ટાઈમ હમણાં હાંજ પડી જશે. હવે કાલું રાખો ને હવે હું નાવું છે ચાલો તો શિવાની પપ્પાને કપડા બપડા કાઢી દેવી પણ પેલા આપણે વિહાનભાઈ આવી જશે ને વિહાનભાઈ પાસે થતા આવી ખબર છે ને વિહાનભાઈ ને લઈ ગયા હતા ને દવાખાને અમરેલી લઈ ગયા હતા એ વહી આવ્યા છે અને અત્યારે હવે અવાજ નહીં આવતો રોતો નથી સમજતું તમને તો શું કરતો હશે ફૂતો જાય છે કદાચ કેમ કે રાતે પણ જાજો હોય વેલા જાજો તો રોવાનું ચાલુ રાખતો હતો એટલે ઠાઈકો હોય એટલે તારે શું કરે આરામ કરે જો મા દીકરો બે આરામ કરે છે એના મમ્મી અને વિહાનભાઈ બે કેમ થાતું તું વિહાનભાઈ ને શું કીધું સુખ આવે છે એમ ને એટલે વીટા લે સ્માઈલ આપી મોઢા ઉપર એ ઘરે એટલે સ્માઈલ આપી એ થોડું વીટ આવતી હોય ને ઘોડે ને સૂકા આવતા હોય એટલે વીટ આવતી હોય એને ઘોડે આમ થોડું પેટમાં થતું હોય ગેસ જેવું એટલે રોતો હોય બીજો કઈ વાંધો નતો એમ કેતા એટલે ટીપા ને એવું બધું આપ્યું છે એટલે રાગે સડી જાય છે ને અત્યારે છે એ નિરાયતે હૂતો છે ને 2 ભાઈ બહેન હૂતા છે અને એના પપ્પા ત્યાં અત્યારે આરામ માથે નવ નથી હવે આજ છે ને આજ વ્લોગ આખો વ્લોગ અમારે એમ થઈ જશે કે નવ નથી એમનો પૂરો થઈ જવાનો છે કેમ કે હજુ નાવા જ નથી ગયા. હા તાર પપ્પા નાય થાય એમ હીરો બની ગયા. અને હવે શું કામ કરવાનું છે? હવે ફેસબુક નું યુટ્યુબ નું ને એવું બધું અપલોડિંગ કરીશું. અને શિવાની બેન શું કરશે? મારી હેલ્પ કરશો? આંખોમાંથી આંસુ દેખાય છે થોડા ઘણા ને હવે ખુશી દેખાવા મળી. એવું છે? કોણ છે તું છો એમાં? તું ક્યાં છો? હા મમ્મી છે ને પપ્પા છે નહીં શિવાની તું છે ને? હાલો શિવાની ના પપ્પા ને એનું કામ ચાલુ થઈ ગયું ને આપણે તો શિવાની બેન ને રમાડવાના જો શિવાની આવું રમણ ભમણ કર્યું છે એ ખડીક રમાડતા હતા ને એટલે બધી મારી વીટીયું છે ને બધી ઢોળ નાખી છે. એવું કર્યું જો તો કેવા ફંદ કરે છે. સારું હાલો તો હવે શિવાની બેને થોડુંક વિખંડ શિખંડ કર્યું છે આપણે હમણાં મૂકી દેવી અને હવે એના પપ્પા અને શિવાની બે અપલોડિંગ કરશે. હવે શિવાની કેવી અપલોડિંગ કરવા દે છે એમ એ તો મારે જ આખી રાખવાની છે કયો તો બસ હવે અમારે આજનો દિવસ કાંક આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય. બાય બાય કહેવાનું લેપટોપ જોઈને બાય બાય કહેવાનું ભૂલી ગઈ કહી દઈશું. ચાલો તો બાય બાય.